એટલે પાવડિયા હા ભુવાજી એટલે હલવાયા તો જય માતાજી મિત્રો, આજે આપણે નીકળી ગયા છીએ ફરવા. એની હાલની કિંમત છે એટલા માટે રૂપિયા નાખવા પડે છે ભાઈ. આમ હાલ્યો આવતો હોય ને તો રૂડો લાગે, હાથી જેવા જનાવરને કેળા બદલાવા પડે. તો મિત્રો હવારમાં બધા ભાઈબંધ દોસ્તાર નીકળી ગયા હતા અને ક્યાં જ આવી છે ને ઠેઠ સુધી તમે જોઈજો, લોકેશન બહુ જોરદાર છે અને ગમીને જ આવી આ તો આટીને આટી જ આવે. અને ત્યાંથી પછી સતુભાઈ મોરો દઈ અને પૂગી ગયા આપણે નીંગાળા. અને મિત્રો આ બ્લોગ જોઈને જે મને ફોલો કરશે ને એને આપણે ફોલો બેક આપવાનું થાય છે. જો કીધું ને આ બીજી વાર આવી લ્યો. પહેચાન બતાના અમારી આદત નહીં યાર. અને ત્યાંથી પાછા વાંક ઘોકમાં થતા આપણે આવી ગયા છીએ લાખણકા. પછી લાખણકાથી જયદીપસિંહને ટેક કરી લીધા, શું કહેવાય ને, ઉપાડી લીધા છે. આ ઇંગ્લિશ ને મારે 12મો સંદર્ભમાં છે, ખબર બધી પડે છે. અને ત્યાંથી પછી સતુભાઈની પુશ બટન વાળી ગાડી લઈને નીકળી ગયા. મને ખબર છે તમે આની જ વાટે હતા. ચાવીના મને ચેન પડે નહીં. પણ મિત્રો આ કોઈ સામાન્ય ચા નથી, આ છે કાજુ વાળી ચા. નહીં પીતે તબ મૌસમ તક નહીં પીતે ઓર પીને બેઠ જાતે તો કિસી તો ત્યાંથી હવે લોકેશનમાં જવા માટે નીકળી ગયા. અને આ કઈ નદીનો ડેમ છે કમેન્ટમાં લખી નાખજો. હાલો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. અને બસ હવે લોકેશનમાં ફૂકવા આવ્યા છે. પણ આ જો હું આમ તો કહું છું આમને કે બહાર કાઢ્યા જવાની છે. અને આ ભાઈ છે ને એ વેફર ખાય છે, અને એ વેફર ખાય એનો અમને કઈ વાંધો નથી, પણ આ ઊંધા રસ્તે ચડાવી દીધા. જો ભૈરુજી મહારાજ કી જય હો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કદમગીરી. અને અહીંનું વાતાવરણ ભાઈ કાંઈ ન ઘટે. આના સીન તમને બતાવો, એકવાર જોઈ લેજો. આમ જો જ્યાં જોવો એના લીલી હરિયાળી, કુદરતી વાતાવરણમાં, એમ કહેવાય કુદરતી સૌંદર્યમાં બહુ જોરદાર મજા આવે એવી જગ્યા છે. પાલીતાણાની બાજુમાં છે કદમગીરી અને માં કમળાઈ માનું શક્તિપીઠ છે. તો એકવાર જરૂર પધારજો બધા. અને આ ભાઈ અમારે એક હલવાણેલી ગાડીમાં પાવર જો કરી. માતાજી સુખી રાખે યાર. પછી એકાબીજાનો ટેકો લઈને અમે આગળ વધવા માંડ્યા. તો માતાજીના દર્શન કરી અને પછી આપણે થોડો નાસ્તો પાણી કરી લીધો અને પછી હવે નીકળી ગયા આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. તો એક વ્લોગમાં આ બધું નહીં આવી રહે એટલે આપણે બીજો વ્લોગ આનો મૂકીશું. ત્યાં સુધી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં.